તાપીના વ્યારામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈન। સહકારી જીનમાં આવેલા ખાતર ડેપોમાં ખાતર માટે લાઈન। યુરિયા ખાતર હોવા છતાં આપતા ન હોવાનો આક્ષેપ લાગ્યો। દૂર દૂરથી આવતા ખેડૂતોને ધર્મના ધક્કા થતા હોવાનો પણ આક્ષેપ। ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોની યુરિયા ખાતરની માંગ। ખાલી પેટે યુરિયા ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। વ્યારા સોનગઢમાં ખેડૂતો ખાતર માટે મારી રહ્યા છે વલખા। યુરિયા ખાતર સમયસર અને પૂરતો સ્ટોક મળે તેવી માંગ થઈ। માટે અહીંયા સવારથી આવ્યા છે અને લોકો તારીખો પર તારીખો આપે છે, સ્ટોક હોવા છતાં પણ ના પાડે છે અને ઘણા ખેડૂતો ભૂખા પ્યાસા આવ્યા છે, દૂર દૂરથી આવે છે, અટવાય છે। અમે કીધું કે અમને તમે તારીખ આપો, કાં ચોક્કસ સમય આપો, જેથી કરીને કામ ન અટવાય અને માણસોના પૈસા ખોટી રીતે વેરફાઈને એવું અમે કહેવા માંગીએ છીએ। પણ એ લોકો એવું કહે છે કે ઉપરથી ઓર્ડર નથી, તો અમને યુરિયાની ખરેખર જરૂર છે, જેથી કરીને અમે ખેતીમાં સારો પાક લઈ શકીએ। અમે જાણવું છે કે અમને સ્ટોક કેમ આપવામાં આવતો નથી। અહીંયા અમે 2-3 દિવસથી ખાતર માટે યુરિયા ખાતર માટે આટા મારીએ છીએ। અહીંયા દુકાન ખોલવામાં આવે છે ત્યારે કહે છે કે આજે નથી આપવાના, કાલે આવજો એમ કે। કાલે આવીએ તો પાછા વાયદા કરે છે કે તારીખ પર તારીખ આપ્યા કરતા છે ને આજે 1લી તારીખ છે, અમે 1લી તારીખે આવ્યા તો હવે કહેતા છે કે હજુ તારીખ લંબાઈ કે આજે નથી આપવાના એમ કહેતા છે। તમારે ક્યાં જવાનું? આખું અમે 10-15 કિલોમીટરથી કે એનાથી દૂરથી પણ આવતા છે, તો સ્ટોક હોવા છતાં પણ નથી આપતા। તો એનું કારણ પૂછીએ તો પછી આપું હું એમ કહેતા